તારીખ 27/1/2024ને શનિવારના રોજ સુરત ખાતે સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ જગતજનની પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના પધરામણીનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના માંડળ ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા આહિર સમાજના સેવક ભવાનભાઈ હડિયા તથા તેમના ભાગીદાર સેવક નટવરભાઈ કલસરિયા દ્વારા તેમની શ્રી મેલડી ગાર્ડન રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન નિમિત્તે શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાની પધરામણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે હડિયા પરિવાર તથા કલસરિયા પરિવાર દ્વારા તેમની શ્રી મેલડી ગાર્ડન રેસ્ટોરન્ટને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ડીજે સાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મેલડીમાના આ સેવક પરિવારે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી અને લાલ ચુંદડી ઓઢાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાના નામનો જયકારો કરતા હડિયા પરિવાર તથા કલસરિયા પરિવારે એમની શ્રી મેલડી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગુલાબની પાંખડી પાથરીને કંકુ પગલાં કરાવ્યા હતા. ત્યાર પછી આ સેવક પરિવારે શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાને રજવાડી સોફા પર બેસવા આસન આપ્યું હતું. હડિયા પરિવાર તથા કલસરિયા પરિવાર દ્વારા શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાની આરતી કરવામાં આવી હતી અને શ્રી મેલડીમાના ગુણવલા ગાય સત્યસંગ કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે પધારેલા હડિયા પરિવારને, કલસરિયા પરિવારને, સેવક પરિવારને અને સર્વે આમંત્રિત મહેમાનોને તેમજ સર્વ ભાવિક ભક્તોને શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલા સૌ ભાવિક ભક્તોએ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીને પગે લાગી દર્શન કરીને શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાં અને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો. ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલા સૌ ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ.